મહાદેવ, હરિઓમ, જય માતાજી. આપણે વાડી આવી ગયા ને વાડી આવીને જમનાની તબિયત બરાબર નથી, કારણ કે કાલે ડૉક્ટર આવ્યો હતો એટલે ડૉક્ટરે એમ કીધું કે શરદીને તાવ થઈ ગયો છે. કારણ કે હમણાં બાયણે બાંધી હોય ત્યારે રેડા અને આવતા હોય થોડી પલળતી હોય ને આપને એમ થાય વાહરવી બાયણે બાંધી, પણ એટલે એને શરદીને તાવ થઈ ગયો હતો. પણ હાંજે ખાંડ નહોતું ખાધું, પણ અત્યારે વાંધો નથી. અત્યારે ખોળ ખાઈ ગઈ છે. ખોળ મૂકીને ખડ વાઢવા ગઈ હતી. મેં કે થોડુંક કંઈક ખાઈ. આપણી જમનાએ હાંજે તો ખોળ ખાધો નહોતો, પણ અત્યારે ઘણો બધો ખોળ મૂકીને ગઈ હતી, પણ એ ખાઈ ગઈ છે ને એને થઈ ગયું છે તાવ ને શરદી. ડૉક્ટર આવ્યા હતા કાલે એમ કીધું કે તાવ ને શરદી છે ને ઇન્જેક્શન દઈ ગયા એટલે થોડોક મેળ આવી ગયો ને આપણે ગોળવાળું પાણી પાઈ દીધું છે, પણ હજી ઓગાળતી નથી ને બરોબર નીણ નથી ખાતી. જોઈએ એટલે થોડું ખાય છે, કારણ કે કંઈ કસૂર આવ્યું એટલે ભાવે નહીં. શરદી થઈ જાય તો આપણે કંઈ જમવાનું ભાવે નહીં. એમ આને એમ જ હોય ને આપણી જેમ જ. આપણે 2 દિવસ સરખું ધ્યાન રાખીને એટલે ત્યાં રેડી થઈ જાય ને. અમારે તો ગાય માંદી પડે તો એવું જ ધ્યાન રાખીએ અમે તો. ડૉક્ટર તો પરબારો જરીક ઓછું ખાતી હતી ત્યાં બોલાવી જ લઈ. પછી આ પશુ હાજા કરવાને એ બહુ અઘરું થઈ જાય. આપણે અત્યારે એની હાટું ખડ વાઢી એવા શી કીધું, ભૂકો બહુ ન ભાવતો હોય તો ખડ વાઢી લઈ. ચાલો આપણે નીણ નાખી દઈ. અત્યારે તો ખડ એ સારું જ ખાઈ છે એટલે આજ કાંઈ વાંધો નથી એવું લાગે છે. જો અત્યારે આપણે તુવેર વાવવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે તુવેર ડેરમાં પટ્ટો માર્યો છે લેસન્ટનો, એટલે કે ફિપ્રોનિલ અને ઇમિડા ક્લોરીપાઇડ. એટલે એનાથી આપણે મુંડામાં રાહત રહી અને તુવેરમાં મુંડા તો આવે જ. કેટલી નાખું? એક ડબ્બી નાખું કે એક ડબ્બી નાખને, પછી જેમ જેમ જરૂરિયાત પૂરતી નાખતા જઈશી. હા, એ તમારે તો હોય નહીં તો હરખું જ ઉપાડે. માણસો હોય તો ફેરફાર થાય. અને આપણે માણસોથી સોંપાવી તો એમાંય કંઈ વાંધો નહીં, તો સારું જ થાય. પણ માણસો સોંપે તો થોડુંક ક્યાંય ઊંડી નાખે, સીસરી નાખે તો અડધી ઉગે અડધી ન ઉગે. અને આપણે અત્યારે ઓટોમેટિક ઓયણી તો આવી જ ગઈ છે કપાસિયાની, તો એમાં આપણે તુવેરનું વાવેતર થાય. તો આપણે કીધું માણસથી સોંપવા કરતાં ઓયણીથી જ વાવી, એટલે વાવેતર એક રગું થાય, ઉગાવો એક રગો આવે અને માણસમાં થોડોક ફેરફાર થાય, કારણ કે બધાય માણસ હરખા ન હોય. અને અત્યારે તો મેઇન પ્રશ્ન તો એ છે કે માણસો મળતાય નથી, એટલે ફરજિયાત આપણે આ જ વાવવી પડે આવી રીતે. હા, 5-6 જણા અત્યારે ગોતવા હોય હા, તો હકીકતમાં માણસો મળતાય નથી. અને આમે મને ઓયણીનો વાવવાનો બહુ શોખ હતો, માણસો ખર્ચા. કારણ કે માણસો હોય ને હરખી મૂકે ન મૂકે નહીં, મેળ જ ન આવે વાવવાનું. હાલો જવા દે. હા હા, હાલે છે અસલ, કઈ ઘટે નહીં. કેટલા અંતરે દાણો પડતો હોય છે? આપણે ફૂટ ને ગાળે વાવી છે અત્યારે. 1 ફૂટે 1 દાણો પડે. હા, વાવેતર કઈ ઘટે નહીં એવું જ થાય છે. ઓયણીમાં તો છે ને જોવું જ ન પડે, ઉગાવામાં આપણે જોવું જ નહીં પડે. અને આપણે આ માંડવીમાં કેવું ખડ હતું, અત્યારે ક્યાંય એક તૈણું નથી મળે. એવી ચોખ્ખી કરી નાખી. આપણે ભાગ્યવાળી માંડવી છે, પણ ચોખ્ખું ખેતર આપણા ખેતર જેવું જ રાખવાનું. આપણે તો એમ જ માની છે કે આપણી જ જમીન છે, વાવી ત્યાં લગા અને આપણી જ છે ને કા નામે આપણા અડાની છે એટલે આપણી જ કેવાય શેઠે છે. એટલે એ ક્યાં બિસડાય વાવવા આવવાના? પ્રશ્ન તો એ છે કે આપણે બધું મોટી ધરના છે અને એક રગા હાલે. ખાલી વાવેતર 80% તો બધું હાથમાં હોય, 20% જ આપણા હાથમાં હોય, કારણ કે 80% તો સીધા હાલે. બાકી બધું અવરા હોય ને તો વાવેતર જોઈએ એવું ન થાય. આમાં મજા ન આવે ને પાછી. માં આપણે પારા ઉપર તુવેર વાવી છે. બસ મેન પ્રશ્ન તો શું કે પારા માથે દાંતો આપવો ને એ બહુ અઘરો. હા, નકર તો આપણે ટ્રેક્ટર નો વાવી દઈ. હા, આમાં શું છે, ટ્રેક્ટર હું ટોર થાય અને બધું હું ટોર ન થાય એમ. હા, પણ હવે વાવેતર થઈ જાય. આપણું તુવેર વાવવાનું
સપનું પૂરું થાય. 3 વર્ષ ત્યાં તુવેર વાવવાનું કહું છું, વણ વવાય છે. કેટલું કમાઈ ઈ નથી ખબર, પણ વાવી છે નહીં ખબર છે મને. હાલો આવી ગયો ફટાફટ, હમણાં રેડો આવી જાય. ભલે આવે. અને આપણે આ ઓયણીએ તુવેર વાવીને એટલે 2 કલાક જ થાય. કે એક પ્રશ્ન છે કે સેટિંગ કરતા પાછી અડધી કલાક થાય. આમાં સેટિંગ નો જ મહત્વ હોય ઓયણીમાં તો મેન. આપણે જો વરસાદ થઈ ગયો ચાલુ, તુવેર વાવવાનું હાથી બંધ કરી દીધું છે. હવે રહી જાય તો તુવેર વાવવાનું હાલશે. રેડો હારામ હારો આવી જ ગયો છે. હું તો અહીંયા જામફળીનો છાંયો છે ને ત્યાં ઊભી રહી ગઈ છું, એટલે ત્યાં વરસાદ આવે નહીં, પણ આમ રેડો તો બહુ આવે છે. ટાઈમ થયો છે રોંઢાના 4, એટલે 2 મામા ફઈના ભાઈઓ આટો મારે છે, મરસીનું નિરીક્ષણ કરે છે. હું તો આટા મારતો જ હોય, પણ કાંતિભાઈ આવ્યા આટો મારવા, એટલે કાંતિભાઈ ને હું પૂછતો હતો, કીધું કાંતિભાઈ મરચીમાં કઈ કરવું પડે એમ હોય તો કેજો કીધું. અને કેવી છે કીધું, કેવી તમને બરોબર લાગી? અમારા ગામમાં હરમડિયાની મારી આવી મરસી ક્યાંય જવાબ નથી આવતી. મરસી બહુ ઊંચી અને સારી છે. ઓલા નાના નાના છોડ છે હજી અમારા ગામમાં. કેવી જ છે હાવ? આવું વાવેતર ક્યાંય નથી. તમારે બહુ સારું છે. ના અહીંયા મરચી આપણે તો અસલ થઈ ગઈ. તમારા મરસી મોટી છે. ગોઠણ મરચી થઈ ગઈ. હવે જોવામાં મને ક્યાંય છોડવા ક્યાંય આવ્યા આવી જ નથી. ક્યાંય આવ્યા નથી. કાંતિભાઈ કેવું એમ છે કે મારા હળમતિયામાં આવી ક્યાંય નથી. નાના નાના છોડ છે. જાઓ તો હવે આમાં દવા છાંટવાનું કઈ સલાહ દેહો તમે? દવા તો ઓલો પાણી પાય ને પાણી હા તો અહીંયા ઓલો ડબ્બો હોય ને પાણીનો રેડ જાય ને તો ઓલો પીરીઓ મૂકે છે. મેં એવું જોયું છે મરસીમાં. પીરીઓ ઓલી હા, બાસાલી હા, ઈ પીરી દવા ને? હા, ઈ ડબ્બો હોય ને નળી હોય. મેં ઘણા ઠેકાણે જોયું છે મરસીમાં પાણી વાળતા હોય તો ઈ બાસાલી એમાં જાતું હોય એટલે પીરું પાણી આમ આખાઈ હોય ને પીરું પીતું જાય ને અહીંયા ભેરું થઈ ગયું. સમજાઈ ગયું. તો ઈ ધોરિયામાં મૂકે ડબ્બાની બાસાલી. નળી. અહીં પીરી દવા આવે છે. બીજી ઉપરથી કઈ છાંટવાની? ના, બીજી કઈ છે જોઈ નથી. બીજી આમાં જરૂર જ નથી. કાંતિભાઈ ને એમ તો લગભગ 65 વર્ષ થયા. 65 વર્ષ થયા એટલે એને જાજો આનો અનુભવ છે ખેતીનો. આપણે જોયેલું હોય ગમે ત્યાં જાતા હોય આપણે સલાહ દઈએ. એને વાડી આટા મારતા બિચારા ખેતી કોઈ દી કરી નથી. ભલે તો સલાહ તો દઈને જોઈને કીધું બાસાલીને છાંટ દેવાય. પીરે પાણી પાઈ દે દે એટલે હું કોઈ મુંડા હોય તો મરી જાય કા? કોઈ છતાં એને પૂછજો યાર લેતા હોય ને આપણે કોને? આપણે જ્યાં દવા વાળાને પૂછાય સમજે. કંપની વાળાને સમજે? આપણે સવારે તો તુવેર વાવતા હતા. તુવેરનું વાવેતર બપોરે પૂરું થઈ ગયું ને બહુ આઘરું રહી ગયું તુવેરનું વાવેતર. તો એમાં એવું હતું કે રેડો આવી ગયો ને, જોરદાર રેડો આવ્યો. પાછો ટહ આવે તો વાંધો નહીં, પણ આપણે આખા પલળી જાય ને એવો રેડો આવ્યો. બહુ રેડો આવ્યો. એમ છે કે પાણી હાલવામાં બાકી થોડુંક જ રહી ગયું એવો રેડો આવ્યો. પણ તોય આપણે મૂકીની તુવેર તો વાવી જ દીધી. ટાકરમાં પાણી હાલતા થઈ ગયા હતા, હા પણ તેમ છતાંય તુવેર ડાય તો હોવાઈ ગઈ, પણ થોડોક થાકોડો વધારે લાગ્યો. કારણ કે ગારામાં પછી છે ને તમને કંટાળો આવે થાકોડા કરતા. આપણે હવે મરસી થોડાક દી પહેલા નીંદી હતી થોડીક, અને પાછી બપોર પછીથી ચાલુ કરી એટલે એટલી નીંદાઈ ગઈ. હવે એટલી નક્કી નથી આજની પૂરી થાય કે નહીં. એમાં એવું છે નીંદાઈ જાય આજ પારામાં છે ને આવું કાર્યું ઈ વીણતી જાઉં છું. કારણ કે આપણે હાથી હાલે પણ વાહે વરાપ નથી. હાથી હાલે એવો વાહે વરસાદ. કાર્યું હુકાતું નથી, પાછું સોટી જાય છે. એટલે વીણી લઈ. એટલે આ વખતે એવું નક્કી કર્યું કે હવે ઈ વીણી લેવું છે. હવે આમાં ભગવાન જેદી વરાપ દે તેદી હરખી. ખર હુકાય એવી વરાપ નથી દેતો. રેડો તો એક આવી જ જાય. એટલે કઈ વાંધો નહીં, મરસી ને આપણે એવો જ માહોલ જોઈ છે. રેડો આવે ને એવો એટલે જ આમ લીલા લેર કરે છે મરસી. ક્યાંક હોય ને મોટું ઈ લેવાય છે એટલે વાંધો ન આવે. હા આખા શું ખબર ગારો જ થઈ ગયા છે. ગારો જેવો હતો હા બહુ જ નો. અને આપણે હવે કીધું હોય ને બધું કામ પૂરું કરી નાખવું, પછી આપણે દેવાંશી રૂહીને તેડવા જવાનો ટાઈમ નજીક જ આવી ગયો છે. એટલે કંઈક તો કામની જલ્દી એમ જ છે કે બધું કામ પૂરું થઈ જાય ને તો પછી નિરાતે આપણે એની હારે ઘરે રહીએ. અને એ બિચારી 2 મહિના થયા. 2 મહિના અને 5 દિવસે ઘરે આવશે. તો કારણ કે મારા એક ગણેલા જ હોય, ભૂલાય જ નહીં. મને એમ થાય કેટલા દિવસ થયા. પણ હવે તેડવા જવાનો ટાઈમે જવાનું જ છે આપણે. પણ થોડીક મરસી રહી જાય પછી નાનજી બાપાને કેવું નીંદી નાખશે. આપણે આવવું નથી હવે નીંદવા. અત્યારે થોડીક જ રહે.